દિયોદર ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ। દિયોદરનગરમાં આવેલ આનંદનગરના પટરાંગણમાં આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ થયો। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું પણ આયોજન કરાયું, જેમાં કથાના મુખ્ય યજમાનો લાભ પરમાર સુખદેવભાઈ મગનજી તથા પરમાર પરિવાર લીધેલ। આ કથાના સહયોગી યજમાન શ્રી અમૃતભાઈ પરમાર, રાજુભાઈ રાઠોડ, સુરેશભાઈ સુથાર, પ્રતાપજી ઠાકોર, ગોરધનભાઈ પ્રજાપતિ, વદનજી ઠાકોર અને સુરેશભાઈ મોદીએ સહયોગ આપ્યો હતો। આજરોજ દિયોદર આનંદનગર સોસાયટીની બાજુમાં આમલીવાળો કાચોની સામે રહેતા સુખદેવભાઈ પરમારના નિવાસ સ્થાનેથી પોથયાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી, જેમાં ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું, જેમાં કથા વક્તા પરમ પૂજ્ય મહેશ મુરારી આનંદધામ આશ્રમના મુખેથી ભાગવત કથાનું રસપાન કરાવાશે। કથામાં શ્રી રામ જન્મોત્સવ કારતક વદ 6 ગુરુવાર તારીખ 21/11/2024, શ્રી કૃષ્ણ જન્મ કારતક વદ 7 તારીખ 22/11/2024 શુક્રવાર, તુલસી વિવાહ કારતક વદ 8 તારીખ 23/11/2024 શનિવારના રોજ સહિતના વિવિધ પ્રસંગો યોજાશે। કથાનો સમય બપોરે 1 થી 4 રાખેલ છે। કથાની પૂર્ણાહુતિ કારતક વદ 9 રવિવાર તારીખ 24/11/2024 થશે, જેમાં દિયોદરના નગરજનોને કથાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।